ચોમાસાની ઋતુ માથે છે ત્યારે આ વિસ્તારના લોકોમાં ભારે ચિંતા છે। જનતાપુરામાં વસવાટ કરતા આશરે 40 જેટલા ગરીબ પરિવારો છેલ્લા ઘણા સમયથી ચોમાસામાં નર્ક જેવી સ્થિતિ ભોગવી રહ્યા છે। વરસાદ આવતા જ પાણી તેમના ઘરોમાં ઘૂસી જાય છે, જેનાથી ઘરવખરીને મોટું નુકસાન થાય છે અને વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે છે। અને અમારા ગામમાં ગૌચર જમીન આવેલી છે 169 સર્વે નંબર, અને એની અંદર પાણી પુરવઠાની એક મોટી ટાંકી અને પાણી પુરવઠાનો મોટો પ્લાન્ટ બન્યો છે, અને એની આજુબાજુ રહીશોના મકાનો આવેલા છે। અને જે તે સમયે ત્યાં આગળ સરકારે કહ્યું હતું કે કાંસ કાઢવાનું, પણ હજુ સુધી કાંસ કાઢ્યો નથી। અને ચોમાસા દરમિયાન પાણી ત્યાં ભરાઈ જાય છે અને ત્યાં ઘર વખરી બધા સામાનો બધું નુકસાન થાય છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી પાણીના નિકાલ માટે કોઈ કાંસ બનાવવામાં આવ્યો નથી, જેથી આક્રોશિત ગ્રામજનોએ આજે ભેગા મળી ખંભાત મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે। તેમની એક જ જીદ છે કે ચોમાસું બેસે તે પહેલા સત્વરે કાંસ બનાવવામાં આવે, નહીંતર આગામી દિવસોમાં વહીવટી તંત્રની બેદરકારીના કારણે ગરીબ પરિવારો રસ્તા પર આવી જશે। ઘરોમાં પાણી ભરાઈ જાય છે, અનાજ બગડે છે, રોગચાળો ફાટી નીકળે છે, અમારા નાના નાના બાળકો છે, તો અમે અત્યારે ક્યાં જઈએ? એટલા માટે અમારી એક જ સમસ્યા છે, એનો ઉકેલ તમારે લાવવાનો છે કે અમારે જે પાછળ છે ત્યાં આગળ અમને વરસાદી પાણીનો નિકાલનો એક કાંસ બની આપ્યો। અમે બધાને અરજી કરી છે, ધારાસભ્યથી માંડીને બધે વહીવટી તંત્ર બધાને અમે નિકાલ માટેની અરજી કરી છે, પણ કોઈ અમારું સાંભળતું નથી। એમને પાણીના નિકાલ બાબતનો પ્રશ્ન છે, જે બાબતે એ લોકો હાલ આવેદનપત્ર મને આપી ગયા છે। એમની રજૂઆત એવી છે કે પાણીનો નિકાલ ન હોવાથી ખૂબ જ હાલાકી થઈ રહી છે, માટે અમે સંલગ્ન ટેકનિકલ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરી સત્વરે આ